જય હિન્દ વિદ્યાર્થી મિત્રો. તત્વજ્ઞાન પાઠ 6 નિરુપાધિક વિધાનો, એમાં આપણે કાલે અનુમાન એટલે શું એ જોયું હતું. તો અનુમાન એટલે એવી વ્યાખ્યા હતી કાલના લેક્ચરમાં કે એક પ્રત્યક્ષ વિષયના જ્ઞાન પરથી તેની સાથે હંમેશા સંકળાયેલા અન્ય અપ્રત્યક્ષ વિષયનું જ્ઞાન. એટલે એક વસ્તુ આપણી સામે હોય છે અને એને આધારે આપણે બીજી વસ્તુનું જ્યારે વિચાર કરીએ ને તો એને અનુમાન કહેવાય છે. દાખલા તરીકે પર્વત પર ધુમાડો છે, તો ધુમાડો જ્યાં જ્યાં હોય ત્યાં ત્યાં શું હોય છે? અગ્નિ હોય છે. જ્યાં જ્યાં ધુમાડો ત્યાં ત્યાં અગ્નિ. તો પ્રત્યક્ષ વિષયનું જ્ઞાન કયું છે? ધુમાડો. અને અપ્રત્યક્ષ વિષયનું જ્ઞાન કયું છે? તો કે અહીંયા જે આપેલી છે કઈ છે? અગ્નિ. તો ન્યાયિકો અને અનુમાન કહે છે કે પ્રત્યક્ષ વિષયના જ્ઞાન પરથી તે વિષય સંકળાયેલા અપ્રત્યક્ષ વિષયનું જ્ઞાન. અને બીજું નિત્ય સહચાર. નિત્ય સહચાર એટલે કાયમ હોવું. માણસ હોય ત્યાં ઓક્સિજન કાયમ હોય છે, બરાબર. તો એવા સહચારને કયો સહચાર કહેવાય છે? નિત્ય સહચાર. હવે મિત્રો, આપણે અહીં અનુમાનમાં 3 જે પદો આવે છે એની વાત કરવાની છે આજે. પહેલું પદ આવે છે પર્વત, બીજું છે ધુમાડો અને ત્રીજું છે અગ્નિ. આ ત્રણેય પદોને અનુક્રમે જ્યાં જ્યાં પર્વત દેખાય ને ત્યાં તમારે પક્ષપદ યાદ રાખવાનું, ધુમાડો દેખાય ને ત્યાં હેતુ યાદ રાખવાનું, અને જે સાબિત કરવાનું હોય ને અગ્નિ, એને સાધ્ય યાદ રાખવાનું. પર્વત એટલે પક્ષ, ધુમાડો એટલે ધુમાડો એટલે હેતુ, અને અગ્નિ એટલે સાધ્ય પદ. એટલે 3 પદો આવે છે. હવે આગળ છે તમારે પક્ષપદ. તો કે પક્ષ એટલે જેના વિશે અનુમાન તારવવામાં આવ્યું હોય. શું કહે છે પક્ષપદ એટલે? જેના વિશે અનુમાન તારવવામાં આવ્યું હોય. દાખલા તરીકે તે પર્વત પર અગ્નિ છે, તો અહીંયા કોની વિશે અનુમાન તારવવામાં આવ્યું? પર્વત વિશે. તો પર્વત એ કયું પદ થાય છે? પક્ષપદ છે. એવી રીતના આપણે એક બીજું ઉદાહરણ જોઈએ. સર્વ ખેડૂતો મહેનતુ છે, તો કોની વિશે? ખેડૂતો વિશે વાત કરવામાં આવી, તો ખેડૂત એ કયું પદ છું? પક્ષપદ. ટૂંકમાં નાની એવી વ્યાખ્યા છે કે જેના વિશે અનુમાન તારવવામાં આવ્યું હોય ને તેને કયું પદ કહે છે? પક્ષપદ. અને આપણી પાસે અહીં જે ઉદાહરણ છે, તે પર્વત પર અગ્નિ છે, તો એમાં કોની વિશે? પર્વત વિશે અનુમાન તારવવામાં આવ્યું. પછી હેતુ એટલે જેના પ્રત્યક્ષ જ્ઞાનને આધારે અનુમાન ક્રિયાનો આરંભ થાય છે. મિત્રો, કાલના લેક્ચરમાં આપણે જોયું હતું કે પ્રત્યક્ષ જ્ઞાન કોને કહેવાય? તો કે આપણી 5 જ્ઞાનેન્દ્રિયો દ્વારા જે જ્ઞાન પ્રાપ્ત થાય ને એ જ્ઞાનને કયા નામે ઓળખવામાં આવે છે? પ્રત્યક્ષ જ્ઞાન. તો હેતુ એટલે શું? તો કે જેના પ્રત્યક્ષ જ્ઞાનને આધારે અનુમાન ક્રિયાનો આરંભ થાય છે. દાખલા તરીકે તે પર્વત પર અગ્નિ છે, એ અનુમાન તારવાની પ્રક્રિયા તે પર્વત ઉપર પ્રત્યક્ષ રીતે જોવા મળતા શેના દ્વારા? ધુમાડાના જ્ઞાનથી પ્રાપ્ત થાય છે. તેથી તે અનુમાનમાં ધુમાડો છે એ હેતુ છે. પછી સાધ્ય એટલે જે સાબિત કરવાનું હોય. આપણે અનુમાન શું તાર્યું હતું? તે પર્વત ઉપર ધુમાડો છે. હવે જ્યાં જ્યાં ધુમાડો હોય ત્યાં ત્યાં શું હોય છે? અગ્નિ. તો અગ્નિને કયા નામે ઓળખવામાં આવશે? સાધ્ય તરીકે. સાધ્ય એટલે અનુમાન દ્વારા પક્ષમાં જે સાબિત થાય છે. પક્ષમાં જે શું થાય છે? સાબિત થાય છે. દાખલા તરીકે તે પર્વત પર અગ્નિ છે, તો અગ્નિ અહીંયા શું થઈ? સાબિત થઈ. કારણ કે આપણને ખ્યાલ છે જ્યાં જ્યાં શું હોય છે? ધુમાડો હોય ત્યાં ત્યાં શું હોય છે? અગ્નિ હોય છે. તો આ અનુમાનમાં તે પર્વત પર અગ્નિ સિદ્ધ થાય છે, તેથી એ સાધ્ય છે. ટૂંકમાં 3 જે પદો આપેલા છે એમાં પહેલાં આપણે એક ઉદાહરણ તારવવાનું. કયું ઉદાહરણ તારવવાનું? તે પર્વત પર અગ્નિ છે. હવે તે પર્વત પર અગ્નિ છે આપણે એ સાબિત કરવાનું છે. તો કોના વિશે તારવવામાં આવ્યું? પર્વત વિશે. તો પર્વત એ પક્ષપદ.
અને શું સાબિત કરવાનું છે? અગ્નિ. તો અગ્નિ કયું પદ છે? સાધ્ય પદ. અને કોને જોઈને આપણે સાબિત કરશું કે ત્યાં ધુમાડો છે, એટલે જ્યાં જ્યાં ધુમાડો હોય ત્યાં ત્યાં શું હોય છે? અગ્નિ. તો ધુમાડાને કયા નામે ઓળખવામાં આવશે? હેતુ. પછી અનુમાનમાં આવતા ઉપરયુક્ત 3 પદો અને તેમની વચ્ચેનો સંબંધ સ્પષ્ટ થાય તે માટે ન્યાય દર્શનમાં અનુમાનનું સ્વરૂપ નીચે પ્રમાણે છે એ સમજાવી શકાય છે. એટલે ન્યાય દર્શનના સ્વરૂપના 2 મુદ્દા. હેતુની પક્ષમાં હાજરી છે તેવું પ્રત્યક્ષ જ્ઞાન થાય. શું લખે છે પહેલું? હેતુ એટલે ધુમાડો. ધુમાડાની ક્યાં હાજરી છે? પક્ષમાં, એટલે પર્વત ઉપર. એટલે તે પર્વત પર ધુમાડો છે એવું પ્રત્યક્ષ જ્ઞાન હોવું જોઈએ વ્યક્તિને. અને બીજું, હેતુ અને સાધ્ય વચ્ચે, હેતુ એટલે ધુમાડો અને સાધ્ય એટલે અગ્નિ, એની વચ્ચે વ્યાપ્તિ સંબંધ છે. એક વસ્તુ સાથે હંમેશા કઈ વસ્તુ બીજી વસ્તુ જોડાયેલી હોય છે. એટલે જ્યાં જ્યાં ધુમાડો હોય ત્યાં ત્યાં શું હોય છે? અગ્નિ હોય. એ વસ્તુની સ્મૃતિ થવી જોઈએ, એ યાદ હોવું જોઈએ. પછી આ 2 શરતો પછી પહેલી શરત, હેતુની પક્ષમાં હાજરી છે. અને બીજું, હેતુ અને સાધ્ય વચ્ચે કયો સંબંધ છે? વ્યાપ્તિ સંબંધ છે. આ બંને હકીકતોની સ્મૃતિ થાય. ઉપરની 2 બાબતોને અનુમાન ક્રિયાની અનિવાર્ય શરતો છે. આ બંને શરતોનું પાલન થયું હોય તો તેના આધારે પક્ષમાં સાધ્યની હાજરી છે. પક્ષમાં સાધ્યની એટલે પર્વત ઉપર અગ્નિની હાજરી છે એવું જ્ઞાન જે થાય તે અનુમાન દ્વારા મેળવેલું જ્ઞાન છે. દાખલા તરીકે તે પર્વત પર ધુમાડો છે એવું પ્રત્યક્ષ જ્ઞાન થાય. પછી ધુમાડો અને અગ્નિ વચ્ચે કેવો સંબંધ છે? વ્યાપ્તિ સંબંધ. એટલે જ્યાં જ્યાં ધુમાડો હોય ત્યાં ત્યાં શું હોય છે? અગ્નિ. એ વ્યાપ્તિ સંબંધ, એવી સ્મૃતિ થાય અને તે આધારે તે પર્વત પર શું છે? અગ્નિ છે એવું સિદ્ધ કરી શકાય છે. એ જ રીતે માની લો મિત્રો, તમે અત્યારે બેઠા છો ને અગાશીમાં કોઈ જગ્યાએ છે, તમે માથે ચડ્યા અગાશીમાં ટેરેસ ઉપર, અને ત્યાંથી તમને કોઈ મકાનની વાહે કે બહુ મોટી બિલ્ડિંગ કે બહુ આગે તમને ધુમાડો દેખાણો. તો તમને બિલ્ડિંગની વાહે ધુમાડો દેખાડો ને, તો બિલ્ડિંગ છે, કોઈ મકાન છે, એ કયું પદ છું? પક્ષપદ. પછી ધુમાડો છે એ કયું પદ છું? હેતુ. અને તમે એવું સાબિત કરશો કે ત્યાં આગ લાગી હશે, પણ આગ અગ્નિને કારણે જ લાગે ને, કે બરફને કારણે? તો અગ્નિ છે એ શું થઈ? સિદ્ધ થઈ કે જ્યાં જ્યાં ધુમાડો હોય ત્યાં ત્યાં શું હોય છે? અગ્નિ. પછી અનુમાન એ પ્રમાણ છે અને પ્રમાણ વડે ઉત્પન્ન થયેલું જ્ઞાન અભ્રામક અને નિશંક રીતે સત્ય હોય છે. તેથી જો અનુમાનની ઉપરયુક્ત બંને શરતોનું પાલન થયું હોય, કઈ કઈ 2 શરતો? પહેલું, ધુમાડાની પર્વત ઉપર હાજરી છે અને ધુમાડા અને અગ્નિ વચ્ચે કેવો સંબંધ છે? વ્યાપ્તિ સંબંધ છે. એ બંને શરતોનું પાલન થયું હોય તો અનુમાન દ્વારા મેળવેલું જ્ઞાન નિશ્ચિત રીતે સત્ય હોય છે. અર્થાત અનુમાનનું પ્રમાણ ઉત્પન્ન થયેલા જ્ઞાનની સત્યતા માટે સાબિત થયેલું હોય છે. તો મિત્રો, એ મુદ્દો અહીં પૂરો થાય છે. હવે 9 મુદ્દો શરૂ કરીએ. તો કે ન્યાય દર્શનના અનુમાનનું બંધારણ. ન્યાય દર્શનને અનુમાનનું બંધારણ આપ્યું છે ને, એના 5 ભાગમાં વહેંચવામાં આવે છે. 5 ભાગમાં પહેલો ભાગ છે પ્રતિજ્ઞા, બીજો છે હેતુ, ત્રીજું છે ઉદાહરણ સહિત વ્યાપ્તિ, ચોથું છે ઉપનય અને 5મું શું છે? નિગમન. તો સમજૂતી લઈએ. ટૂંકમાં પંચાવી અનુમાન એ કેટલા વાક્યો દ્વારા? 5 વાક્યો દ્વારા રજૂ થતું હોવાથી એને કયું અવયવ કહેવાય છે? પંચાવીય અનુમાન કહેવાય છે. આ 5 અવયવોના નામ અને એના સ્વરૂપની માહિતી નીચે પ્રમાણે છે. એમાં પહેલું આવે છે પ્રતિજ્ઞા. પ્રતિજ્ઞા એટલે શું? તો કે વક્તા દ્વારા, પ્રતિજ્ઞા એટલે વક્તા દ્વારા જે સાબિત કરવાનું હોય ને, શું સાબિત કરવાનું હોય? કે તે પર્વત ઉપર શું છે? અગ્નિ છે. તો એવા વાક્યને કયા વાક્ય તરીકે? પ્રતિજ્ઞા તરીકે ઓળખવામાં આવે છે. પછી હેતુ. હેતુ એટલે જેના પ્રત્યક્ષ જ્ઞાનથી અનુમાન ક્રિયાનો શું થાય છે? આરંભ થાય છે. એને કયા નામે? હેતુ તરીકે ઓળખવામાં આવે છે. કોના પ્રત્યક્ષ જ્ઞાનના આધારે અનુમાન ક્રિયાનો આરંભ થાય છે? કે તે પર્વત ઉપર શું છે? ધુમાડો છે.
પછી ત્રીજું ઉદાહરણ સહિત વ્યાપ્તિ. ઉદાહરણ સહિત વ્યાપ્તિ એટલે આપણે એવું નથી કે પર્વત ઉપર ધુમાડો છે એટલે ત્યાં એક જ જગ્યાએ અગ્નિ હોય. તમે જ્યાં જ્યાં ધુમાડો જુઓ ને ત્યાં ત્યાં શું હોય છે? અગ્નિ હોય છે. દાખલા તરીકે રસોડામાં, હોળીમાં હોય છે ને, હોળીમાં તો પ્રગટાવે ત્યારે. તો પંચવી અનુમાનના પહેલાં 3 અવયવ કયા થયા? પ્રતિજ્ઞા એટલે જેના પ્રતિજ્ઞા એટલે જે સાબિત કરવાનું હોય, હેતુ એટલે જેનાથી પ્રત્યક્ષ જ્ઞાનનો પ્રારંભ થાય, પછી ત્રીજું ઉદાહરણ સહિત વ્યાપ્તિ, ચોથું ઉપનય. ઉપનય એટલે પાસે દોરી જવું. ઉપનય એટલે શું છે? પાસે દોરી જવું. અગ્નિ સાથે વ્યાપ્તિ સંબંધ ધરાવનાર ધુમાડો તે પર્વત ઉપર છે. હજી એકવાર મિત્રો કહી દઉં છું, વ્યાપ્તિ સંબંધ એટલે શું? તો કે એક વસ્તુ હોય ને ત્યાં બીજી વસ્તુ હોય જ તે. અને નિગમન એટલે પરિણામ. પરિણામ એટલે શું થઈ જાય? સિદ્ધ થઈ જાય કે તે પર્વત ઉપર શું છે? અગ્નિ છે. તો પહેલાં ખાલી પાકા કરું કે પંચાવી અનુમાનના કેટલા અવયવો છે? 5. 5 અવયવોમાં પહેલું પ્રતિજ્ઞા, બીજું હેતુ, ત્રીજું ઉદાહરણ સહિત વ્યાપ્તિ, ચોથું ઉપનય અને પાંચમું નિગમન. અને 5-5ના ઉદાહરણ પણ. ઉદાહરણમાં પહેલું ઉદાહરણ તે પર્વત પર અગ્નિ છે. બીજું એ પ્રતિજ્ઞા કહેવાય. બીજું કારણ કે તે પર્વત ઉપર શું છે? ધુમાડો છે. તો પર્વત પર ધુમાડો છે એ શું કહેવાય? હેતુ. જ્યાં જ્યાં ધુમાડો ત્યાં ત્યાં અગ્નિ હોય. દાખલા તરીકે રસોડામાં તો એવું શું છે? ઉદાહરણ સહિત વ્યાપ્તિ. ચોથું ઉપનય, અગ્નિ સાથે વ્યાપ્તિ સંબંધ ધરાવનાર ધુમાડો તે પર્વત ઉપર છે. ઉપનય એટલે પાસે દોરી જવું. અને નિગમન, નિગમન એટલે જે પહેલાંમાં હતું એ, તેથી તે પર્વત પર અગ્નિ છે. એમાંથી આજે પહેલું જોઈએ પ્રતિજ્ઞા. તો પ્રતિજ્ઞા એ પંચાવી અનુમાનનો પ્રથમ અવયવ છે. તે પર્વત પર અગ્નિ છે. અનુમાન દ્વારા જે જ્ઞાનની સત્યતા સાબિત કરવાની હોય તે જ્ઞાનની રજૂઆત કરતા વાક્યને પ્રતિજ્ઞા તરીકે ઓળખવામાં આવે છે. અહીં તમને સ્પષ્ટ ભાષામાં લખે છે કે અનુમાન દ્વારા જે જ્ઞાનની શું સાબિત કરવાની હોય? સત્યતા સાબિત કરવાની હોય. કોની સત્યતા સાબિત કરવાની છે અહીં? અગ્નિની. તો તે જ્ઞાનની રજૂઆત કરતા વાક્યને, કયું વાક્ય છે અહીંયા? તે પર્વત પર શું છે? અગ્નિ છે. તો એને કયા નામે ઓળખવામાં આવે છે? પ્રતિજ્ઞા. એમાં છે પંચાવી અનુમાન એ એક વ્યક્તિએ પોતે માનસિક રીતે તારવેલું અનુમાન બીજા વ્યક્તિ આગળ કરવામાં આવેલી શાબ્દિક રજૂઆત છે. પ્રતિજ્ઞા એટલે કાંઈ નહીં, બીજું કાંઈ નહીં. માની લો હું અત્યારે એક વિચાર કરું છું કે 12મા ધોરણના તમામ વિદ્યાર્થીઓ છે સારા માર્કે છે, પાસ થઈ જશે. તો આ મારી પ્રતિજ્ઞા છે. અને તમે તમારી પ્રતિજ્ઞા કરો કે મારે 80%, 70%, 60% કે 55%, જે તમારી મહેનત હોય એ પ્રમાણે કેટલા ટકા આવશે. તો અત્યારે આપણે આ પ્રતિજ્ઞા કરીએ છીએ. આ પ્રતિજ્ઞાને પહેલાં મનમાં પ્રતિજ્ઞા કરવાની છે, પછી કોની પાસે રજૂ કરવાની છે? બીજા પાસે. કેવી રજૂઆત કરવાની છે? તો અહીં બુકમાં લખે જ છે. કેવી રજૂઆત થાય છે? તો કે શાબ્દિક રજૂઆત. વક્તાએ, વક્તા એટલે બોલનાર, અનુમાન દ્વારા જે ફલિત વિધાન તારવ્યું છે. ફલિત વિધાન એટલે બીજું કાંઈ નહીં. તે પર્વત પર શું છે? અગ્નિ છે. તે શ્રોતાને પહેલેથી જ જણાવી દેવામાં આવે તો ફલિત વિધાન માટે અનુમાન રજૂ થયેલા આધારને શ્રોતા યોગ્ય રીતે મૂલ્યાંકન કરી શકે. એટલે ટૂંકમાં છે ને, પંચાવી અનુમાનમાં 2 વ્યક્તિ હોય. એક વક્તા એટલે બોલનાર અને બીજું શ્રોતા એટલે સાંભળનાર. મિત્રો એક વસ્તુ યાદ રાખજો હંમેશા કે તમારે જે બીજા પાસે સાબિત કરવાનું છે ને, એ જો તમે પહેલેથી જ કહી દો ને કે હું તને આ સાબિત કરીને દેખાડી દઈશ, એટલે એ વ્યક્તિ માનસિક તૈયારી મારે. તો અહીં પણ પ્રતિજ્ઞા વાક્ય દ્વારા એ જ થાય છે કે પ્રતિજ્ઞા તે પર્વત પર અગ્નિ છે એ વક્તાને સ્પષ્ટ ભાષામાં કહી દે છે કે તે પર્વત પર ધુમાડો દેખાય છે એટલે તે પર્વત પર હું હોવું જોઈએ? અગ્નિ હોવી જોઈએ. એવું તને હું કરીને રહીશ? સાબિત કરીને રહીશ. પછી તેથી ફલિત વિધાન માટે અનુમાનમાં રજૂ થયેલા આધાર વિધાનનું શ્રોતા યોગ્ય રીતે મૂલ્યાંકન કરી શકે. ફલિત વિધાનના સંદર્ભમાં વિચાર કરતા જો શ્રોતાને આધાર વિધાન સ્વીકાર્ય લાગે તો તેના આધારે તે ફલિત વિધાનને પણ સ્વીકારે છે. આમ જો સામી વ્યક્તિ પાસેથી તાર્કિક આધારો રજૂ કરીને ફલિત વિધાનનો સ્વીકાર કરાવવો હોય તો ફલિત વિધાન પહેલેથી જ એને જણાવી દેવામાં આવે. એ કઈ દ્રષ્ટિએ? તો કે મનોવૈજ્ઞાનિક અને બીજું
કઈ તાર્કિક બંને દ્રષ્ટિએ ઉપકારકારક છે. એક વસ્તુ યાદ રાખજો કે જ્યારે આપણે કોઈ પણ કામ કરવાનું હોય ને તો એ કામ કયું કયું છે ને એની સ્પષ્ટતા પહેલાં પાડી દેવી જોઈએ, જેથી વક્તા અને શ્રોતા છે એ બરોબર અનુમાન કરી શકે. પ્રસ્તુત ઉદાહરણમાં વક્તા દ્વારા પ્રતિજ્ઞા વાક્ય રજૂ કરીને શ્રોતાને પહેલેથી જ એમ છે જણાવી દે છે કે હું તમારી પાસે શું સાબિત કરવા માગું છું, તે પર્વત પર હું છે, અગ્નિ છે, એમ સાબિત કરવા માગું છું. એટલે શ્રોતાનું ધ્યાન છે ને એ વક્તાના બોલવા ઉપર રહે. હું તમને એમ કહું કે હું તમને સાબિત કરીશ કે તમારે છે વિદ્યાર્થીની મહેનત પ્રમાણે તારે 60 આવશે કે તારે 70 આવશે, તો ઓલો વ્યક્તિ ધ્યાન રાખે કે મારી મહેનત આની કરતાં કેવી થવી જોઈએ, વધે. પછી ઉપરની દ્રષ્ટિએ પ્રતિજ્ઞા એ ફલિત વિધાનનું નિરર્થક ઉચ્ચારણ એવું જણાય છે, પરંતુ પ્રતિજ્ઞા એ પંચાવી અન્નમાં આવતું વધારાનું વાક્ય નથી, પણ સામી વ્યક્તિને ખાતરી કરાવવા માટે, શું કરાવવા માટે? ખાતરી કરાવવા માટે રજૂ કરવામાં આવેલું પંચાવી અનુમાનનું ખૂબ જ મહત્વનું અને પ્રથમ સોપાન છે. તમને એમ લાગે કે આ 5 વાક્યોમાં છે તો સાહેબ આ પહેલું કે પાંચમું બેમાંથી એકાદું ન હોય તો ન હાલે, પણ વક્તા દ્વારા શ્રોતાને છે ને માનસિક રીતે તૈયાર કરવા માટેનું આ પ્રથમ સોપાન છે. તો મિત્રો આજે એટલું રાખીએ છીએ. તમારા લેસનમાં મનોપ્રયત્ન 6.1 અને આજે 5 જે કોષ્ટક છે, ટૂંકમાં 5 મુદ્દા ઉદાહરણ સહિત એ લખીને મોકલવાના રહેશે. અને વિડીયો જુઓ, લેસન મોકલો, ભણવામાં ધ્યાન આપો. જય હિન્દ.